નમસ્કાર, ક્રાઇમ સ્ટોરીમાં આપનું સ્વાગત છે ને આપની સાથે હું છું પ્રદીપ। આજની ક્રાઇમ સ્ટોરીની શરૂઆત કરું તે પહેલા આપને એક વાત જણાવું કે હંમેશા પરિવારની અંદર એક નાના એવા વિખવાદના કારણે એક સાથે બે પરિવાર જુદા થતા હોય છે અને આજે એવી જ એક ઘટના દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામથી સામે આવી છે। આ એક ચોંકાવનારો બનાવ છે કે જેમાં ગામની સીમ વિસ્તારની અંદર મોડી રાત્રે એક યુવાનની કરપીણ હત્યા કરી દેવામાં આવે છે। હત્યા પાછળનું કારણ જાણીને તમારા પગ નીચેથી જમીન પણ સરકી જશે કે આ તો કેવી વાત કે જેના કારણે એક હત્યાને અંજામ અપાયો। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામની આ વાત છે કે જ્યાં ગામની વાડીમાં રહેતા 33 વર્ષીય વિરમદેવસિંહ જાડેજાને તેના જ કૌટુંબિક મામી સાથે આડા સંબંધ હતા અને આ સંબંધના કારણે કેટલાક સમયથી પરિવારના કૌટુંબિક મામાએ ભાણેજને અનેક વખત સમજાવ્યા અને પારિવારિક વાતચીતને લઈને મામલો થાળે પણ પાડ્યો હતો, પરંતુ પેલી કહેવત છે ને કે પ્રેમ એ આંધળો હોય છે અને એવી જ ઘટના અહીંયા બની કે જેમાં કૌટુંબિક મામી સાથે ભાણેજ વિરમદેવસિંહને આડા સંબંધ હતા અને આ જ સંબંધના કારણે મામાએ ભાણાની હત્યા કરી છે। હત્યાની ઘટનાની જાણ થતાની જ સાથે કલ્યાણપુર પોલીસ, દેવભૂમિ દ્વારકાની એલસીબી તેમજ ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહને કબજામાં લઈને પીએમ અર્થે જામ કલ્યાણપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો કે જેની પ્રાથમિક તપાસમાં એ જાણવા મળ્યું કે માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારીને આ હત્યા કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ દ્વારા વિવિધ ટીમો પણ બનાવી દ્વારકાની ફરતે પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું અને દ્વારકાથી બહાર જવાના તમામ રસ્તાઓ બંધ પણ કર્યા અને આરોપીને ઝડપી પાડવા માટે એ તપાસની શરૂઆત કરી, જેમાં દ્વારકા એલસીબીને બાતમી મળી હતી કે આરોપીએ રાવલ પાસેના નગડિયા ગામની સીમમાં છુપાયેલ છે, જેની બાતમીના આધારે દેવભૂમિ દ્વારકા એલસીબી અને કલ્યાણપુર પોલીસ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી આરોપી ચંદ્રસિંહ જાડેજાને રાવલ ગામ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો। આરોપીને ઝડપ્યા બાદ કલ્યાણપુર પોલીસ સ્ટેશનને લઈ આવતા અને તપાસ કરી ત્યારે આરોપી ચંદ્રસિંહે કબૂલ્યું હતું કે તેને જ તેના ભાણા વિરમદેવસિંહ જાડેજાની હત્યા કરી હતી। આરોપીએ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ પણ કર્યા હતા। તેને જણાવ્યું હતું કે મૃતક યુવક એ આરોપીનો કૌટુંબિક ભાણેજ છે અને એને હત્યા એટલા માટે કરી કે તેની પત્ની સાથે આડા સંબંધ હતા। શું કહ્યું દ્વારકા જિલ્લા ડીવાયએસપી સાગર રાઠોડે એ પણ સાંભળો। ગઈ તારીખ 20/11ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનના ખીજદળ ગામે એક હત્યાનો બનાવ બનેલો હતો। જે હત્યાનો બનાવ પોલીસને જાણ થતાં તુરંત જ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને તપાસ હાથ ધરવામાં આવેલી હતી। મરણ જનારનું નામ હતું વિરમદેવસિંહ જાડેજા। તેમને હથિયારના ઘા વડે માથામાં ઈજા થયેલી હતી, એમને મૃત્યુ નિપજાવેલું હતું। આરોપીઓની સઘન શોધવા માટે પોલીસ, સ્થાનિક પોલીસ, કલ્યાણપુર પોલીસ તથા એલસીબી અને અન્ય ટીમો બનાવીને અમે આરોપીને પકડવા માટે તુરંત તજવીજ હાથ ધરેલી હતી। આરોપીને અમે ગઈકાલે બપોરે 3 વાગ્યા આસપાસ અટક કરેલ છે। એમને કલ્યાણપુર તાલુકાના નગડિયા ગામના સીમ વિસ્તારમાંથી આરોપીને પકડી પાડેલ છે। આરોપી કુટુંબી મામા થાય છે, મરણ જનારના મામા થાય છે। એનું નામ છે ચંદ્રસિંહ રતુભા જાડેજા, જેની હાલ અત્યારે રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને હાલ અત્યારે પોલીસ હિરાસતમાં છે। આ ઘટના બનવાનું કારણ એ છે કે આ અંગત અદાવત હતી અને અદાવતનું કારણ એ હતું કે પ્રેમ પ્રકરણ હતું। આરોપીના પ્રેમ સંબંધો હતા, મરણ જનારના પ્રેમ સંબંધ હતા આરોપીના પત્ની સાથે। આડા સંબંધના કારણે આ મૃત્યુ થયેલું છે। ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીના પત્ની સાથે મૃતક યુવકના પ્રેમ સંબંધ હોય, અવારનવાર સમજાવવા છતાંય મૃતક ના સમજતા આરોપી ચંદ્રસિંહે ઈરાદાપૂર્વક મૃતક વિરમદેવસિંહ જાડેજાને વાડીમાં લઈ જઈને તેના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો। મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અને આ હત્યાના બનાવને પગલે
નાના એવા ગામમાં ભારે ચકચાર મચી છે. અને સામાન્ય એવી બાબત અને એ બાબતની અંદર પરિવારમાં એ વિવાદ થયો અને વિવાદના અંતે એક સાથે બે પરિવાર વિખાયા. હાલ ક્રાઇમ સ્ટોરીમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.